આજકાલ તો ખૂબ નાની વયે લોકો પોલિટિક્સમાં આવે છે, રાજકારણમાં આવે છે અને સારું પણ છે. પણ જો જેનઝીને જાણવાની ઈચ્છા હોય કે અમારે નેતા બનવું છે, જનપ્રતિનિધિ બનવું છે, તો શું કરવું? કઈ લાયકાત જોઈએ? કેવી રીતે બની શકે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટેની લાયકાત શું હોય તે આ વિડીયોમાં મારે તમને કહેવું છે. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે કઈ રીતે કોર્પોરેટર, પાલિકા, નગરપાલિકાના સભ્ય બની શકો છો. સૌથી પહેલી છે જરૂરિયાત, તમે ભારતના નાગરિક હોવા જોઈએ. એટલે પહેલી બાબતમાં તમે પાસ થઈ ગયા. બીજું, ઉમેદવારનું નામ સંબંધિત મત વિસ્તારની મતદાર યાદીમાં હોય. ત્રીજું, તમારા માટે તમે જ્યારે વોટ આપો છો, મતદાર તરીકે જ્યારે આગળ જાઓ છો ત્યારે 18 વર્ષની ઉંમર જોઈએ. 18 વર્ષ હોય તો તમે ઇલેક્શન કાર્ડ મેળવી શકો, ભારતના નાગરિક ગણાઓ અને ભારતમાં મત આપી શકો. પણ ઉમેદવાર બનવા માટે 21 વર્ષની ઉંમર જોઈએ. અને ચોથો મહત્વનો મુદ્દો છે, ઉમેદવાર માનસિક રીતે સક્ષમ હોવો જોઈએ. સરકારી નોકરીમાં હોય અને પદના કારણે અયોગ્યતા લાગુ પડી હોય તો ઉમેદવાર ન બની શકાય. આ સિવાય પણ અલગ અલગ રાજ્યના કેટલાક અલગ અલગ કાયદા છે. એ કાયદા મુજબ લાયકાતોમાં ફેરફાર થાય છે. કેટલાક ઇન્ટરેસ્ટિંગ આવા જ મુદ્દાઓ હું તમને કહી રહી છું. એક તો શૈક્ષણિક લાયકાતને લઈને ગુજરાત સરકારનો નિયમ એવો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવી હોય તો ઉમેદવાર ઓછામાં ઓછું 10 પાસ તો હોવો જ જોઈએ, SSC પાસ જોઈએ. અચ્છા, સંતાનની મર્યાદાનો પણ એક નિયમ છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નિયમો હોઈ શકે. એક એ નિયમ એવો કહે છે કે ઉમેદવારને 2 થી વધુ સંતાનો હોય તો તે ચૂંટણી લડવા માટે પાત્ર નથી ગણાતા. જો કે આમાં કાયદાના અમલીકરણની તારીખ અને અમુક ચોક્કસ જોગવાઈઓને ધ્યાને લેવાય છે. આ સિવાય મતદાર યાદીમાં નામ તો જોઈએ જ. સંબંધિત સ્થાનિક સંસ્થાની જે તે વોર્ડની મતક્ષેત્રની મતદાર યાદીમાં નામ જોઈએ. શૌચાલયની સુવિધા, આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. ઉમેદવારના રહેઠાણ સ્થળે કાર્યરત શૌચાલય હોવું જોઈએ. શૌચાલય છે એવું નહીં, કાર્યરત શૌચાલય હોવું જોઈએ અને તેનો ઉપયોગ પણ થતો હોવો જોઈએ. ફોર્મ ભરતી વખતે આ અંગેનું પ્રમાણપત્ર અથવા તો સોગંદનામું પણ રજૂ કરવું પડે છે. આ સિવાય સરકારી દેવા તો કંઈ તમારે ચૂકવવાના બાકી નથી ને. જો ઉમેદવાર સ્થાનિક સંસ્થાના કોઈ લેણા ભરવામાં કસૂરવાર હોય અથવા કોઈ સરકારી સંસ્થાના નાણાં બાકી હોય તો એ ગેરલાયક ઠરે છે. અને છેલ્લે છે ગુનાહિત ઇતિહાસનો મોટો મુદ્દો. જો કોઈ વ્યક્તિને અદાલત દ્વારા કોઈ ગંભીર ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હોય અને કોઈ ચોક્કસ સમયગાળા માટે સજા થઈ હોય તો તે ચૂંટણી ન લડી શકે. અનામત બેઠકોને લઈને પણ વાત કરી લે. જો કોઈ બેઠક મહિલા, SC, ST કે OBC માટે અનામત ફાળવાય છે તો માત્ર તે જ કેટેગરીના ઉમેદવાર ત્યાંથી ફોર્મ ભરી શકે. તે માટે સક્ષમ અધિકારીનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે. તો આ કેટલાક બેઝિક નિયમો છે. આ નિયમોમાં ફેરફાર શક્ય છે કારણ કે અલગ અલગ રાજ્યના અલગ અલગ નિયમો હોય. તો આટલી જો લાયકાત હોય તો તમે જનપ્રતિનિધિ બની શકો. બોલો, શું વિચારો છો જેનઝી? નેક્સ્ટ ટાઈમ ફોર્મ ભરી દેવું છે ને?